પણ લગ્ન જો અદ્ભુત લગ્ન હોય, લગ્ન હોય ને એટલે હવે તો ફેશનેબલ વાઘા થઈ ગયા, નકા તો ખબર એક હરખા વાઘા હોય બધા. એમાંય પાછો આમ ઉપરથી આમ સાફો બાંધ્યો હોય, સાફો, સાફામાં વચ્ચોવચ પછી એમ એક કલી હોય અને એમાં પછી લાલ પીળી લાઈટ થાય અને એનું કનેક્શન પાછું નીચે કોટ હોય ને એમાં ખીચામાં મૂક્યું હોય. કેમ તો કે અંદર તો કાંઈ હોય નહીં તેજ, એટલે અંદર મૂકવું પડે ને, પાવર મૂક્યો હોય. લીલી પીળી લાઈટ કરો એ કે મારે ફલાણા જમાઈને જોવા છે, કેવા કેવા ગીત ગાતા એ મારો ભાઈને એ કે હવામણનો સાફો એ કે આવા બા ગીત ગાતા બધા એ કે એટલા બધા ગીતો હતા, એટલા બધા ફટાણા હતા એ કે જેની કોઈ સીમા નહીં. મારા ભાઈને 1.25 લાખનો એ કે સાફો, ભલે ને પછી 1.25 લાખનો ના હોય તો ગાય. અમારા ભાઈ તો આવા આવા હોશિયાર છે ને એ આવા ને ગામડાની ક્યાં ગોતી ને આવા બધા ગીત ગાતા ને. એ 4-5 જણા વચ્ચે આમ લાય લાય ભેગા હાલ્યા વાળા હોય પાછા લગ્ન હોય એટલે. અને ત્યાં જાય એટલે કોઈ એમ કે ચાય પીશો તો કે ના ના આ ભાઈ ચાય નથી પીતા, બહુ હાચવે ને વ્રજાને, બહુ હાચવે. પણ ભાઈ આડે હે ને કે હોટલ બાકી રાખતા ના હોય ચાય પીવામાં, ત્યારે ના પાડે. એક એક લગ્નની વિધિઓ એવી હતી જુઓ ને. આવે એટલે હાહુમાં પૂંખવા જાય, એના પૂંખણિયા હોય, જોહરું હોય, જોહરું જોજો. એ એમ કહે કે હજી ભાગી જા, નકર જોહરે જૂતવાનું છે એ કે ધ્યાન રાખજે. ઓલો ખાંડલિયો હોય અંદર જો એ કે હજી જતો રહ્યો ને કે આમ ખાંડાવાનો છો એ કે ધ્યાન રાખજે. તો કે ના કાંઈ વાંધો નહીં કે એક એક વસ્તુનું બહુ મતલબ હતો એ કે. બીજી વાત નહીં પણ ખાલી એક નાની વાત કરી દઉં. લગ્ન થાય એટલે શેરાશરી બાંધે, બાંધે કે ના બાંધે? અને હવે તો જોઈએ આપણે તો કોઈ પણ હવન હોય, પૂજામાં હોય તો મારા ભૂદેવો શેરાશરી બાંધે. લગ્નમાં ફરજિયાત હોય, ક્યારેક કદાચ યજ્ઞમાં ને પૂજામાં ના બંધાય તો વાંધો નહીં હો. હા, પણ લગ્નમાં એકવાર બંધાય, શેરાશરી બંધાય એટલે શું? 2 માંથી 1 થવાનું છે. શું થવાનું છે? 2 માંથી 1 થવાનું છે. શેરાશરી બાંધવી એટલે મનથી એકબીજાએ બંધાવાનું છે. હવે આપણા બેના મન અલગ છે પણ એ એક બની જવા જોઈએ. શરીર એક અલગ અલગ છે પણ મન એક થઈ જવું જોઈએ, બેનું મન એક થઈ જવું જોઈએ. એનું નામ શેરાશરી બાંધવી. 2 માંથી 1, 2 સ્વરૂપ અલગ અલગ છે પણ 2 એકબીજાને મળી જવાનું, ભરી જવાનું. દૂધમાં જેમ ખાંડ નાખો અને ઓગાળો તો એ ખાંડ દૂધમાં બરાબર ભરી જાય, એમ દાંપત્ય જીવનમાં બરાબર ભરી જવાનું. એનું નામ શેરાશરી બાંધવાની. પણ અત્યારે તો 27 વર્ષ થયા હોય ને લગ્નને. કેટલા દેતા કાલે? 26 કે 27? 26. હા, 26 વર્ષ પૂરા થઈ ગયા હોય. એમને ખબર હોય કે આ ભાઈને ગોવાર ફળીનું શાક ભાવતું નથી અને તોય રોજ કરીને બેહે, એને મનથી બંધાણા કહેવાય? એટલે ખબર પડી જવી જોઈએ કે મારા પતિને શું ગમે છે, શું નથી ગમતું. મારા પતિને જે ગમે એ જ મારે કરવું જોઈએ. મારા પતિને જે વાલું લાગે, પ્રિય લાગે એ જ મારે કરવું જોઈએ. એનું નામ શેરાશરી બાંધવી. અને જો આવી રીતે શેરાશરી બંધાઈ જાય તો એ શેરાશરી કોઈ છૂટાશરી થતી નથી, કોઈ છૂટું ના થાય. જો આવી રીતે મનથી બંધાય તો. અને મનથી ના બંધાય એટલે શું કે મારા 2 વર્ષ કે છૂટાછેડા કરી નાખ્યા. એ કે કેમ? તો કે મનથી બંધાણા નહીં. આ બધી લગ્નની વિધિઓ હતી. એક એક લગ્નની વિધિનો બહુ મહિમા છે. અરે લગ્નમાં જે હોમ થાય ને, હોમ હવન થાય, એનો પણ બહુ મહિમા છે કે એકબીજાનું મન બંધાય. અરે એકબીજા એક બને અને એના શરીરમાં કોઈ એવા કીટાણુ જો ખૂટતા હોય પુત્ર પ્રાપ્તિ માટેના, સંતાન પ્રાપ્તિ માટેના, એ હોમનો ધુહાળો એને બેને અડે તો એનાથી એના સંતાનોની પ્રાપ્તિ થાય. લગ્નનો બહુ મહિમા છે, લગ્ન વિધિનો બહુ જ મહિમા છે.
પણ અત્યારે દુર્દશા એવી છે કે મહારાજ જલ્દી કરજો, જલ્દી કરજો. મહારાજે મુહૂર્ત આપ્યું હોય 12:30 કે વિજય મુહૂર્તમાં લગ્ન છે હસ્તમેળાપનું, અને નાચવામાં 1:30 વગાડી દે. કેટલા વગાડી દે? 1:30 વગાડી દે. બરાબર કાળ ચોઘડિયું આવ્યું હોય ત્યારે લગ્ન ચોરીમાં આવે, અને પાછા ચોરીમાં આવ્યા પછી શું કે જલ્દી કરો ને મહારાજ, જલ્દી કરો ને. જ્યાં સુધી નાચવામાં કૂદવામાં તમને ઉતાવળ નથી, અને જે વિધિનું મહત્વ છે, લગ્ન વિધિનું મહત્વ છે એમાં ઉતાવળ છે. હકીકતમાં વિધિ વિધાનમાં ક્યારે ઉતાવળ ના કરવી જોઈએ.